અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં વિવાદ થયો હતો। રાજા નામનો એક હિસ્ટ્રી શીટર તેના સાથીદારો પૈસાની ઉઘરાણી મુદ્દે હથિયારો સાથે સોસાયટીમાં પહોંચ્યા હતા અને સોસાયટીના રહેવાસીઓએ આ બાબતે વિરોધ નોંધાવતા રાજા અને તેના સાથીઓએ વિવાદ કર્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રાજા સહિત 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। રાજા સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વનું છે કે આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની છે અને તમામ આરોપીઓને કાર્યવાહી હાથ ધરી છે। ધનરાજભાઈ જામનાની કરીને એક દૂધની દુકાન ચલાવે છે। એને ત્યાં જ રહેતા એક રાજા અશોક કેવલાની કરીને જે છે ઈસમ મુખ્ય જે આ કામનો ગુનેગાર છે, એને કંઈક 3 લાખ રૂપિયા કંઈક ટ્રાન્સફર કરવા માટે આપેલા। તો એને 2-3 દિવસથી આ લોકોને ચાલતું હતું કે ભાઈ તને પૈસા આપી દીધા તું ટ્રાન્સફર કરી દે, પણ એ ટ્રાન્સફર ના કર્યા। એટલે એક જ સોસાયટીમાં રહેતા હોય આ રાજા અશોક કેલવાની 4 તારીખના રાતે લગભગ 11:30ના અરસામાં સોસાયટીમાં તલવાર લઈ અને એના ઘર આગળ જઈને જેમ તેમ ગાળાગાળી કરતો હતો। એવામાં સોસાયટીવાળા ભેગા થઈ ગયા અને સોસાયટીવાળાએ એને ઠપકો આપ્યો કે ભાઈ આ સોસાયટી વિસ્તાર છે તો આવી રીતે કઈ રીતે ગાળાગાળી કરે છે નામ તેમ। ત્યારે તે એનાથી એ કરી અને જતો રહેલો। પણ થોડી વાર પછી બીજા આઈસમો એની સાથે લઈ આવેલો, એની પત્ની ગુનગુન, પછી એક રવિગીરી મહારાજગીરી, દેવેન્દ્ર ઉર્ફે દીપક, પછી પેલા હવે 4-5 જણાને લઈ અને એ સોસાયટીમાં પાછો આવેલો। બધા લાકડીઓનો જે હાથમાં તલવાર લઈને પાછા જે છે એક ગેરકાયદેસર મંડળી રચીને એ પ્રમાણેનું આખું જે કૃત્ય આચર્યું અને ગાળાઓ બોલેલા સોસાયટીના રહીશોને। પણ સોસાયટીના રહીશો વધારે ભેગા થતા પછી આ લોકો ત્યાંથી નાસી ગયેલા। સમગ્ર બાબતે જે છે આ વિડીયો વાયરલ થતાં પોલીસના ધ્યાને આવતા, પણ આમાં સોસાયટીવાળા કે દૂધવાળા કે બીજા અન્ય કોઈ ફરિયાદી ના આવતા આમાં પોલીસે જાતે સંજ્ઞાન લઈ તાત્કાલિક જે છે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ તમામ આરોપીઓને જે છે અત્યારે અટક કરવામાં આવેલા છે।